हाथ न लो રાજકોટની દુર્ઘટનામાં જે મૃતદેહ જેના ડીએનએ ટેસ્ટ કરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી એ સૌથી ચેલેન્જિંગ જે આખી પ્રક્રિયા છે એ આ ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા છે. કુલ મલાઈને જે મૃતદેહ છે તેમાં જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં કોઈ બી મૃતદેહમાંથી લોહી પ્રાપ્ત ના કરી શક્યા, જેના કારણે બોન્સના માધ્યમથી આ ડીએનએ મેચ કરવાની પ્રક્રિયા કરવી એ જરૂરી હતી. મૃતદેહને ઓળખી ના શકવાના કારણે એમના પરિવારજનો અને મૃતદેહના જે ડીએનએ હોય છે એ મેચ કરીને સાયન્ટિફિકલ આધારના માધ્યમથી એમના પરિવારજનોને આ મૃતદેહ સોંપવાની જે કામગીરી છે તે ઝડપથી થઈ શકે તે માટે પરમ દિવસે મોડી રાતથી જ, એટલે કે ગઈકાલે પરમ દિવસે રાત્રે 3 વાગ્યાથી આ તમામ સેમ્પલિંગ કલેક્ટ કરીને તાત્કાલિક ધોરણે એના ઉપર કામગીરી કઈ રીતે થઈ શકે કે જેથી પરિવારજનોને જલ્દીથી આપણે મૃતદેહ સોંપી શકીએ. આ ડીએનએ મોટર માર્ગે જો લાવે તો કમસે કમ 4 કલાક લાગે, જેથી મુખ્યમંત્રીશ્રીના આદેશથી એર એમ્બ્યુલન્સના માધ્યમથી તાત્કાલિક એફએસએલ ખાતે પહોંચાડવામાં આવ્યું. કાલે વહેલી સવારે 5 વાગ્યાથી આ કામગીરીની શરૂઆત કરવામાં આવેલી હતી. કુલ 18 લોકોની ટીમ એફએસએલની કાલે સવારથી હાલ સુધી સલંગ આ કામગીરીમાં લાગી છે, પરંતુ આની જે પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા ખૂબ લેન્ધી હોય છે. કુલ મળીને 9 સ્ટેપની અંદર આ કામગીરી કરવામાં આવે છે. આ કામગીરીમાં ખાસ ડીએનએ સેમ્પલના બ્લડ થતા જે બોન્સ હોય છે અને મરણ જનારના જે પીએમ દરમિયાન લેવાયેલા જે નમૂનાઓ હોય છે અને એમના પરિવારજનોનું બ્લડ, એના માધ્યમથી આપણે મેચ કરીને આ પ્રક્રિયાને આગળ વધારતા હોઈએ છીએ. સેમ્પલ રિપોર્ટમાં આપણે જેમ ગણાવ્યું એ પ્રકારે 8 થી 9 તબક્કાઓમાં આ સેમ્પલ તૈયાર કરવામાં આવે છે. તબક્કા 1માં કેસને પરીક્ષણ કરીને એનો જે નમૂનો હોય છે એ નમૂનો જે અગર બલેલો હોય તો એ બલેલા ભાગને પહેલા હટાવવામાં આવે છે અને એની અંદરથી જે બોનની જે ક્વોલિટી હોય છે એના કેલ્શિયમ જે બોન પર ખૂબ હોય છે અને ડી કેલ્શિયમ કરીને એ નમૂનાને સ્ટેપ 2 ની અંદર મોકલવામાં આવે છે. આખી કામગીરી આશરે 5 થી 6 કલાકનો સમય આ કામગીરીમાં લાગતો હોય છે. સ્ટેપ 2માં નમૂનાઓનું જે ડીએનએ હોય છે એ ડિસ્ટ્રેક્ટ કરવામાં આવે છે. એ ડિસ્ટ્રેક્ટ કરવામાં 7 થી 8 કલાકની એની જે સાયકલ હોય છે, આ જે મશીનરીઝ પર આ કામગીરી થતી હોય છે અને ફિઝિકલી બી આ દરેક સ્ટેપની અંદર કામગીરી થતી હોય છે, એટલે કે બીજા સ્ટેપની અંદર 6 થી 7 કલાકનો સમય આની પાછળ લાગતો હોય છે. તબક્કા 3માં જે ડીએનએ આપણે તબક્કા 4 માટે મોકલવાનો છે એની જે ક્વોન્ટિટી અને ક્વોલિટી ટેસ્ટ થતી હોય છે એ ક્વોલિટી ટેસ્ટ કરતા 3 થી 4 કલાક લાગતા હોય છે. એ જ રીતે નમૂના 4માં ડીએનએના જે નમૂનાઓ છે એને પીસીઆર એટલે કે ડીએનએની જે પ્રક્રિયા છે, એટલે કે એક્સટ્રેક્ટ કરવાની પ્રક્રિયા છે એ ચાલુ થાય છે, જેમાં 3 થી 4 કલાકનો સમય આ પ્રક્રિયામાં બી લાગતો હોય છે. ડીએનએનું 5મા સ્ટેપમાં પ્રોફાઇલિંગ ચાલુ કરવામાં આવતું હોય છે, જેનો સમય અંદાજિત 8 કલાક જેટલો એ પ્રોફાઇલિંગમાં લાગતો હોય છે. મળેલ ડીએનએના જે પ્રોફાઇલ છે એનું એનાલિસિસ કરવું અને એનાલિસિસના આધારે એને આગળના સ્ટેપમાં 7મા સ્ટેપમાં મોકલવામાં આવતું હોય છે, જેમાં 7 કલાકનો સમય મિનિમમ એની સાયકલની અંદર લાગતો હોય છે. એનાલિસિસ થયેલા નમૂનાઓનું ઇન્ટરપ્રિટેશન કરવું અંદાજિત 6 થી 7 કલાકનો સમય આમાં લાગતો હોય છે. અને ફાઇનલ તબક્કો 8મો તબક્કો હોય છે,
જેમાં ડીએનએનો રિપોર્ટ તૈયાર થાય છે. આ મશીનની અંદર આપ સૌ લોકોને એની આખી પ્રક્રિયા છે એ બી હમણાં જે ફાઇનલ પ્રક્રિયા જે બતાડી શકાય એવી છે એ પ્રક્રિયા આખી માહિતી ડિપાર્ટમેન્ટ દ્વારા બી આપવામાં આવશે. આ જે ફાઇનલ સ્ટેપ જે સાયકલનો હોય છે એમાં બી 7 સાયકલ અલગ અલગ ચાલતી હોય છે. પહેલું સ્ટેપ જે હોય છે 45 મિનિટનો હોય છે. એના પછીના ક્વોલિટી અને જે પ્રકારે બોન્સની જે પરિસ્થિતિ હોય છે અને સામે બ્લડ સેમ્પલિંગ એની પરિસ્થિતિના આધારથી એ સેમ્પલિંગનું ફાઇનલ રિપોર્ટ તૈયાર થતો હોય છે. એટલે કુલ મળાઈને આ આખી પ્રક્રિયા પાછળ પ્રતિ કેસ 48 કલાક લાગતા હોય છે. પરંતુ આપણે સેમ્પલિંગ પર વધારેમાં વધારે લોકોને લગાડીને ઝડપથી લોકો ઓળખાઈ શકે તે માટેની પ્રક્રિયા ચાલુ છે. આજે 5 લોકોને કાલે 4 લોકો એટલે કુલ મળીને 9 લોકોને ઓળખાઈ લેવામાં આવેલા છે. અને બીજા એક સાયકલ એટલે કે ત્રીજી સાયકલ હમણાં 4:30 વાગે એક રિઝલ્ટ આવશે. 4:30 થી 5 વાગ્યા તક એમાં હમણાં 8 જણની સાયકલ ચાલે છે. એમાં કેટલા મેચ થાય એ રિઝલ્ટ આવવાના આધારે નક્કી થતું હોય છે. એટલે કે 4:30-5 વાગે બીજા બી નવા જે કંઈ ડીએનએ રિપોર્ટ આવશે એના આધારે તાત્કાલિક પરિવારજનોનો સંપર્ક કરી લેવામાં આવશે. ખૂબ દુઃખની ઘડી છે, સંકટનો સમય છે. પરિવારનું દુઃખ, પરિવારનો ગુસ્સો એ જાયઝ છે. બધો જ પ્રયાસ કરીને એફએસએલની ટીમ ખૂબ ઝડપથી જેટલા રિપોર્ટ આપી શકે તે માટેની અહીંયા કામગીરી ચાલુ છે. અમારા આ 18 લોકોના સ્ટાફમાં 3 લોકો પોતાના પરિવારજનો જોડે જે તીર્થયાત્રા પર જવાના હતા એ લોકોએ બી કેન્સલ કર્યું છે. બધા જ સ્ટાફે પોતાની છુટ્ટી કેન્સલ કરી છે. બધા જ રિપોર્ટો ના આવી જાય ત્યાર સુધી બધા જ ઉચ્ચ અધિકારીથી લઈને ટેકનિકલ ટીમ એફએસએલ ખાતે અવેલેબલ છે. અને જેટલું ઝડપથી આ કામગીરી થાય એટલી ઝડપથી અમે કામગીરી કરશું. મેં પોતે રિવ્યૂ લીધું છે. મુખ્યમંત્રી શ્રી બી દર કલાકે રિવ્યૂ લઈ રહ્યા છે. અમે ઝડપથી આ પ્રક્રિયા પૂર્ણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. સાત જેટલા જે અધિકારીઓ છે તેને સસ્પેન્ડ પણ કર્યા છે. પણ હર્ષભાઈ તમામમાં જોવા મળે છે નીચલા અધિકારીઓ ઉપલા અધિકારીઓની પણ એટલી સાઠગાંઠ હોય છે. હમણાં કુલ મળીને એફએસએલની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે હું અહીંયા આવેલો હતો. હું માત્ર એટલું કહી શકું છું કે સૌથી પહેલી પ્રાથમિકતા આવી કોઈ બી ઘટના બનતી હોય તો એ રેસ્ક્યુની હોય છે. એના પછી એમને ટ્રીટમેન્ટ આપવાની હોય છે અને ત્રીજો ભાગ હોય છે એક્શનનો. રેસ્ક્યુ એ લોકોની ટ્રીટમેન્ટ અને કાલ રાતની આખી રાત સુધી મુખ્યમંત્રીશ્રીએ મોડી રાત સુધી આ તમામ રિપોર્ટો રિવ્યૂ કર્યા છે. પ્રાથમિક દ્રષ્ટિના રિપોર્ટના આધારે જે કોઈ લોકોએ રિપોર્ટ આપેલા હતા એ તમામ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને બીજું કે આમાં કોઈ બી મોટા હોય કે નાના હોય જે કોઈ લોકો 2021થી લઈને 2024 સુધી આમાં જેટલી બી ફાઇલો છે એ રાત્રે 3 વાગે મારી હાજરીમાં જ આરએનબી ડિપાર્ટમેન્ટમાંથી, મહાનગરપાલિકામાંથી, પોલીસ વિભાગમાંથી એ તમામ ફાઇલો એસઆઈટીએ એ જ દિવસે રાત્રે ઓફિસો ખોલાવીને કબજે કરી લીધી છે. હવે જે પહેલી પ્રાથમિક દ્રષ્ટિએ હાલની પરિસ્થિતિમાં જે લોકોના રિપોર્ટ હતા એના આધારે આ લોકો પર પગલાં ભરવામાં આવ્યા છે. હવે એની ડિટેલ સ્ટડી ચાલુ છે. એસઆઈટીની ટીમ હાલ બી રાજકોટ ખાતે અવેલેબલ છે. એ લોકોની તપાસ સંપૂર્ણ ચાલુ છે. આમાં કોઈ બી અધિકારીઓ જે કોઈ લોકો આની જોડે આ પરમિશન જોડે કે આ ડિપાર્ટમેન્ટો જોડે સંકળાયેલા છે એમાંના કોઈ બી લોકો પર કોઈને બી છોડવામાં નહીં આવશે. અને જે કંઈ પગલાં ભરવાના છે એ કડક પગલાં ભરવામાં આવશે. અને આ કામગીરી ચાલુ જ છે. તબક્કાવાર જેમ રિપોર્ટ આવતો જશે એમ આ કામગીરી આગળ વધારવામાં આવશે. અને આ કામગીરી સંપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે એસઆઈટીની ટીમ બી આપ સૌ લોકો એના સાક્ષી છો. રાત્રે મોડા પહોંચીને સંપૂર્ણ સૌથી ઉચ્ચ અધિકારીથી લઈને તમામ ડિપાર્ટમેન્ટના લોકોના જવાબો લેવામાં આવ્યા છે. કાલે બી મોડી રાત્રે આ ઉચ્ચ અધિકારીઓને બોલાવીને એસઆઈટીએ જે જવાબ લેવાના હતા એ લીધા છે અને હજી બી લેવાશે. કોઈ બી લોકોને આમાં છોડવાનો કોઈ વિષય આવતો નથી. અને આપણે સૌ લોકો આ ઘટનાથી સૌ લોકો ક્યાંક ને ક્યાંક દુઃખી છે, આક્રોશ છે. સરકારના બી સૌ લોકોને ખૂબ જ દુઃખ છે અને આક્રોશ બી છે કે આ પ્રકારની ઘટના બને જ કઈ રીતે અને આ પ્રકારની ઘટના ના બને તે માટે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે. તો અગ્નિકાંડમાં તપાસનો ધમધમાટ તેજ છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એફએસએલ પહોંચ્યા હતા અને જે મૃતદેહો છે તેની ઓળખ કરવાની કામગીરી ચાલી રહી છે. જે પ્રકારથી મૃતદેહોની જે હાલત થઈ છે ત્યારે
એફએસએલની મદદથી ડીએનએ સેમ્પલ મેચ કરવામાં આવી રહ્યા છે. એક સેમ્પલની પાછળ 48 કલાક જેટલો પણ સમય લાગી શકે છે. હર્ષ સંઘવી દ્વારા એ વાત પણ કરવામાં આવી. પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાના પણ હાલ પ્રયત્ન થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 9 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થઈ ગયા છે. એફએસએલનો જે સ્ટાફ છે તે ખૂબ ઝડપથી કામગીરી પણ કરી રહ્યો છે. જે તમામ લોકોની જે રજા હતી તે પણ કેન્સલ કરવામાં આવી છે અને જલ્દીથી જલ્દી તમામની ઓળખ થઈ શકે તેવા તમામ પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. અગ્નિકાંડમાં તપાસનો ધમધમાટ તેજ થયો છે. જે પ્રકારની આ સમગ્ર ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી મૂક્યું છે, ત્યારે પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે બાદ એક્શન પણ લેવામાં આવશે તેવું હર્ષ સંઘવી કહી રહ્યા છે. તો રાજકોટમાં આ કાંડની આ ઘટના તમને રડાવી મૂકશે. સિવિલ હોસ્પિટલમાં યુવતી રડી પડી. પીએમ રૂમ સુધી જવા ન દેવાતા યુવતી રડી. યુવતીનો મિત્ર અક્ષય ધોલરિયા છે ગાયબ. મારો મિત્ર ગાયબ છે, કોઈ જાણકારી નથી મળતી. કેનેડાથી આવેલા મિત્રની કોઈ જાણકારી નથી. લગ્ન કરવા માટે તે કેનેડાથી આવ્યો હતો. યુવકનો પરિવાર રહે છે વિદેશ, ત્યારે ડીએનએ ટેસ્ટ કરવામાં નથી આવ્યો. એના હાથનું બ્રેસલેટ જોવું તો સમજાઈ જશે તેવું આ યુવતી કહી રહી છે. મારો બેસ્ટ ફ્રેન્ડ છે તો શું કરું મારે મને એ નથી ખબર પડતી. અક્ષય ડોલરિયા મેઘાવાડર ઈ આ કેનેડા થી આવ્યો હતો મેરેજ કરવા માટે. અને ક્યારે આવ્યા હતા બેન? ઈ આવ્યો તો 5 તારીખે. તો હવે એમની શું હાલત છે? નથી આઈડિયા આવતો, જોવા દઈ તો આઈડિયા આવે ને. નામ એનું છે પણ એમને એમ કેમ માની લેવું ડીએનએ ટેસ્ટ વિના? બ્લડ નથી લીધું એમના કોઈ પરિવારજન અહીંયા છે જ નહીં એના ફેમિલી વાળા, એટલે તો હું જોવાય કોન્ટેક્ટ પણ નથી કરવામાં આવ્યો ડીએનએ માટે. નથી. એના ફેમિલી જ અહીંયા નથી, એના કઝિન્સ ને. અરે એને મને કીધું તું કે હું રમવા જવાનો છું, પણ કઈ જગ્યાએ મારે વાત નહોતી થઈ કારણ કે હું બહાર હતી ને પ્રસંગમાં, એટલે મારે વાત નથી થઈ. છેલ્લે શું વાત થઈ હતી તમારે એમની સાથે? છેલ્લે એ જ વાત થઈ હતી કે રમવા જવાનો છે ને એને મને એવું કીધું હતું કે હું બિગ બાઇટમાં જવાનો છું. એટલે નામ આવી ગયું છે લિસ્ટમાં? નામ આવી ગયું છે, ફોટા આવી ગયા છે, પણ હું એમ કહું છું કે જ્યાં સુધી ટેસ્ટ ન થયો હોય કેવી રીતે ખબર પડી કે એની જ બોડી છે? શું માંગ છે તમારી હવે બેન? મને જોવું છે કે એને મને રિંગ ઉપરથી અને બ્રેસલેટ ઉપરથી મને આઈડિયા આવી જશે. મને જોવા જઈ તો મને આઈડિયા આવે ને. તો અમદાવાદના ગેમ ઝોન તપાસ મામલે મોટા સમાચાર. ફાયર એનઓસી અને બીયુ પરવાનગી વગર ચાલતા હતા ગેમ ઝોન. ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ યાદી. અમદાવાદના 34 પૈકી 6 ગેમ ઝોન પાસે ફાયર કે બીયુ પરવાનગી જ નહીં. ગોતાની ફન ગ્રીટો પાસે નથી બીયુ પરવાનગી. નિકોલના ફન કેમ્પસ ગેમ ઝોન પાસે પણ ફાયર એનઓસી નથી. સાઉથ બોપલના જોયબોક્સ પાસે પણ નથી બીયુ પરવાનગી. ઘુમાના ફન ઝોન પાસે બીયુ પરવાનગી કે ફાયર એનઓસી જ નથી. જોધપુરના ગેમિંગ ઝોન પાસે પણ બીયુ કે ફાયર એનઓસી નથી, છતાં પણ તે ચાલી રહ્યા છે. તો ચાંદરોડિયાના જોય એન્ડ જોયમાં પણ ફાયર અને બીયુ પરમિશન નથી. વગર મંજૂરીએ જ આ ગેમ ઝોન ધમધમી રહ્યા હતા. તો મહત્વની વાત એ છે કે એનઓસી અને બીયુ પરવાનગી વગર આ ફન ઝોન ચાલી રહ્યા છે. અમદાવાદના ઘણા બધા ફન ઝોન છે કે જ્યાં પણ બીયુ પરવાનગી નથી અને છતાં પણ ફાયર સેફટી વગર તે ધમધમી રહ્યા છે. જો કોઈ અનિચ્છનીય ઘટના, ઈશ્વર ના કરે પરંતુ રાજકોટ જેવી કોઈ ઘટના પુનરાવર્તિત થાય તો તેની પાછળ જવાબદાર કોણ છે? અમદાવાદના ગેમ ઝોન તપાસ મામલે આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સાઉથ બોપલ હોય, ચાંદખેડા હોય, અનેક જગ્યાએ આ ગેમ ઝોન ચાલી રહ્યા છે. તો વધુ માહિતી માટે સંવાદદાતા પ્રણવ લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. બીયુ પરવાનગી અને ફાયર સેફટી વગર આ ગેમ ઝોન જે ધમધમી રહ્યા છે, પ્રણવ, શું મહત્વની જાણકારી છે? રાજકોટની જે ઘટના સામે આવી, ઈશ્વર ના કરે આવી ઘટના પુનરાવર્તિત થાય, પરંતુ જવાબદાર લોકો સામે કાર્યવાહી થવી જોઈએ, તેને લઈને મોટા સવાલ ઉભા થાય છે. ચોક્કસ ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ માહિતી આવી છે કે જે રીતે રાજકોટમાં અગ્નિકાંડ થયો ત્યારબાદ રાજ્ય સરકાર સફાળું જાગ્યું અને તમામ કોર્પોરેશનોમાં આદેશ આપ્યા કે આપે તપાસ કરવાની છે કે જે ગેમિંગ ઝોન ચાલી રહ્યા છે તેમાં ફાયર એનઓસી છે કે નથી, બીયુ પરવાનગી છે કે નહીં. પરંતુ તેને લઈને જ સૌથી મોટા સમાચાર ન્યૂઝ 18 પાસે અહીં આવી રહ્યા છે. જે રીતે મારા હાથમાં જે આપ કાગળ જોઈ રહ્યા છો તેમાં સ્પષ્ટપણે મહાનગરપાલિકાએ હાઈકોર્ટને એફિડેવિટમાં લખ્યું છે કે અમદાવાદ શહેરમાં 34 ગેમ ઝોન છે, તેમાંથી 6 ગેમ ઝોન એવા છે જે ચોક્કસ 6 ગેમ ઝોન એવા છે કે જેની પાસે ફાયર એનઓસી પણ ન હતી અને બીયુ પરવાનગી પણ નથી. તેમ છતાં પણ એ ધમધમી રહ્યા હતા. આ સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે
કેમ આ 6 ગેમ ઝોન છે વિધાઉટ પરવાનગી ચાલી રહ્યા હતા? આ સૌથી મોટા સવાલો ઉભા કરી રહ્યા છે, કારણ કે જે રીતે હાઈકોર્ટમાં એફિડેવિટ કરવામાં આવી છે, એફિડેવિટની અંદર એ સ્પષ્ટપણે અમદાવાદ મહાનગરપાલિકાએ સ્વીકાર કર્યો છે કે અમદાવાદની અંદર 34 જેટલા ગેમ ઝોન છે, તેની અંદર 6 ગેમ ઝોન એવા છે કે જેની પાસે કદાચ ફાયર એનઓસી પણ નથી અને બીયુ પરવાનગી પણ નથી. એટલે આ સૌથી મોટા સમાચાર તો છે, પણ સાથે જ મોટી બેદરકારી પણ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ અને ફાયર વિભાગની અહીં છે, કારણ કે તેની જવાબદારી છે કે આ તમામ જે રીતે આવી ઘટનાઓ બને છે ત્યારબાદ જ એ કેમ જાગે છે. હું આપનું નામ બચવાનો પ્રયાસ કરીશ. પહેલું નામ છે ફન ગ્રીટો, જે ન્યૂ સાયન્સ સિટી રોડ ઉપર આવેલું છે, એટલે ગોતા વિસ્તારમાં આવેલું છે. તેની પાસે બીયુ પરવાનગી નથી, તેમ છતાં પણ એ બેફામ રીતે છેલ્લા અનેક વર્ષોથી એ ગેમ ઝોન ચાલી રહ્યું હતું. બીયુ પરવાનગી વગર એ ગેમ ઝોન ચાલી રહ્યું છે. એ જ રીતે બીજા પણ જે નામો મારી પાસે આવી રહ્યા છે, ન્યૂઝની પાસે એક્સક્લુઝિવ માહિતી છે એ પ્રમાણે નિકોલ વિસ્તારમાં આવેલું છે ફન કેમ્પસ ગેમ ઝોન, જે નિકોલના રાજ સિનેમા પાસે આવેલું છે. તેની પાસે પણ ફાયર એનઓસી, તેમ છતાં પણ ફાયર એનઓસી વગર એ ગેમ ઝોન ચાલી રહ્યું હતું. એ જ બીજું નામ છે સાઉથ બોપલમાં આવેલું જોય બોક્સ, જ્યાં સૌથી વધુ બાળકો ગેમ રમવા જતા હોય છે. તેની પાસે પણ બીયુ પરવાનગી ન હતી અને તેમ છતાં પણ એ જોય બોક્સ છે એ ચાલી રહ્યું હતું. એ જ રીતે બીજા પણ અન્ય જે નામો આવી રહ્યા છે ન્યૂઝ 18 પાસે એક્સક્લુઝિવ આ લિસ્ટ આપણી પાસે છે, તેમાં એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કઈ રીતે ગેમ ઝોનના માલિકો છે પૈસા કમાવાની લાઈનની અંદર તમામ નીતિ નિયમો નેવે મૂકીને એ પોતે પોતાના ગેમ ઝોન ચલાવી રહ્યા હતા. બીજું નામ છે ફન ઝોન, એ ઘુમા વિસ્તારમાં આવેલું છે. તેની અંદર સૌથી મોટી વાત, આ ફન ઝોન છે ગોતાનું, માફ કરજો ઘુમાનું છે, ફન ઝોન ઘુમાનું છે. તેની અંદર ફાયર એનઓસી પણ ન હતી અને બીયુ પરવાનગી પણ ન હતી, એટલે બંને પરવાનગી વગર એ ફન ઝોન છે તે ચાલી રહ્યું હતું. એ જ રીતે જોધપુર આનંદનગર રોડ ઉપર આવેલું ગેમિંગ ઝોન, જે સીમા હોલ પાસે આવેલું છે, તેની અંદર પણ બંને વસ્તુઓ ન હતી, નથી ફાયર એનઓસી કે ન હતી બીયુ પરવાનગી, તેમ છતાં પણ એ બિંદાસ રીતે ચાલી રહ્યું હતું. એ જ રીતે ચાંદલોડિયાનું જોય એન્ડ જોય ગેમિંગ ઝોન છે, તેની પાસે પણ નથી બીયુ પરવાનગી કે નથી ફાયર એનઓસી, તેમ છતાં પણ આ યુનિટો બેફામ રીતે ચાલી રહ્યા હતા. કોની રાહ હેઠળ આ ચાલી રહ્યા હતા, કોના દબાણ વચ્ચે ચાલી રહ્યા હતા, કયા અધિકારીઓ, પોલીસ વિભાગ, R&B વિભાગ કે મહાનગરપાલિકાનું? બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ. તો મોટી બેદરકારી છે અને કોની પરવાનગીથી આ ચાલી રહ્યા છે તે પણ મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે અમદાવાદના ગેમ ઝોન તપાસ મામલે.